હવે વડોદરાથી, જ્યાં બીએપીએસના સાધુ સંતોએ પણ કર્યું છે મતદાન। અટલાદરામાં સરકારી શાળામાં સંતોએ મતદાન કર્યું હતું। અન્ય શહેરોમાં રહેલા સંતોએ પણ મતદાન માટે વડોદરા પહોંચીને વોટિંગ કર્યું છે। સંતોએ મતદારોને લોકશાહી મજબૂત કરવા માટે અપીલ કરી હતી। हमारा जो मत है, जो अत्यंत कीमती है, उसका सही तरीके से उपयोग करें। जहाँ पर विकास की और प्रगति की बातें होती हो, जहाँ पर भारतीय संस्कृति सनातन धर्म के रक्षण पोषण संवर्धन की बातें हो, जहाँ पर सदाचार प्रामाणिकता नैतिकता हो, जहाँ पर सुशासन और सुव्यवस्था सुराज्य की स्थापना होती हो, वहाँ पर हम हमारे मत को वहाँ पर पेश करके हमारी फर्ज अदा करें। હવે સમાચાર આણંદથી, જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સાધુ સંતો મતદાન મથકે પહોંચ્યા છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ બોચાસણ ખાતે બીએપીએસના સંતોએ કર્યું હતું મતદાન। સંતોએ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ પણ કરી હતી। સ્થાનિક લેવલે વિકાસ કરી શકે તેવા ઉમેદવારોને વોટ આપવા તેમણે હાકલ કરી હતી। ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને આગળ ધપાવવા માટે કર્યું હતું તેમણે આહવાન। આપણે બધાએ નિર્ણય લઈ અને કોઈ એક ઉમેદવાર માટે આપણે વોટિંગ કરવું જોઈએ। ખાસ અમારી અપીલ છે કે બધા આળસ તજી અને આજે આ વોટિંગ કરવા માટે ખાસ સાંજ સુધીમાં બધા આવી જાય એવી અમારી વિનંતી છે। સમાચાર હવે બોટાદથી, જ્યાં ખાંભડા અને સાળંગપુરની બેઠકમાં બીએપીએસના સંતોએ મતદાન કર્યું છે। સંતોએ ચૂંટણીને લોકશાહીના પર્વ તરીકે ઉજવણી કરવા માટે અપીલ કરી હતી। તમામ કાર્યો પડતા મૂકીને મતદાન કરી આવવા માટે સંતોએ અપીલ કરી છે। ધર્મની પુષ્ટિ કરે અને સ્થાનિકોના કામકાજ પૂરા કરે તેવા નેતાને જ વોટ આપવા તેમણે અપીલ કરી હતી। દરેકે મત આપો। અમે સંતો પણ આ મત આપીએ છીએ। પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ પણ અમને સંતોને આજ્ઞા કરે છે કે તમે દરેક આ ભક્તિના ઉત્સવના મંદિરના કાર્યક્રમ થેલીને પણ મત આપવા જજો। તો એટલે આપણને સારો નેતા મળે, વફાદાર, પ્રામાણિક, ચારિત્ર્યયુક્ત અને દેશનું હિત કરે, વિકાસ કરે એવા નેતાની પસંદગીનું આ પર્વ છે। માટે દરેકે મતદાન કરવું જ જોઈએ। સમાચાર રાજકોટથી, જ્યાં જેતપુરના જૂની સાંકડી ગામે 95 વર્ષીય વૃદ્ધાએ મતદાન કર્યું છે। નંદુબેન અસોદરિયાએ ઉત્સાહભેર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। વૃદ્ધાવસ્થામાં પણ લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ તેમણે આપ્યો। મતદાન મથકે હાજર લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। યુવાનોને મતદાન કરવા માટે પ્રેરણા મળે તેવું ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે। અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી મુદ્દે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પ્રથમ મતદાનની નિભાવી હતી ફરજ। વિદ્યાર્થીએ તમામ લોકોને મતદાન કરવાની અપીલ પણ કરી હતી। મારો પહેલો મત હતો। હું કેનેડામાં એન્જિનિયરિંગની ભણતર કરું છું, તો આજે અહીંયા અમદાવાદમાં હતો તો મતદાન આપવા તરત આવ્યો સવારે। અને આજે મારો પહેલો મતદાનનો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ હતો। બધા પોલીસ અધિકારીઓ અને બધા વોલેન્ટિયરોએ ખૂબ સારું કામ કરે છે ને આખી બધાએ મત આપવો જોઈએ। અમદાવાદમાં જ 86 વર્ષના અશક્ત વૃદ્ધે પણ મતદાન કરીને કર્તવ્ય નિભાવ્યું છે। આ વૃદ્ધે મતદાનની ફરજ અદા કરવા માટે લોકોને પણ અપીલ કરી હતી। 100 વર્ષ સુધી પણ મતદાન કરવા અંગે તેમણે અપીલ કરી હતી। તમામ લોકો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે આ વૃદ્ધે સંદેશ પૂરો પાડ્યો હતો। મતદાન કર્યું છે અને મતદાન દરેકે 100 વર્ષની ઉંમર સુધી પણ કરવું પડે ને જાતે આવવું પડે, ગવર્મેન્ટને તકલીફ ના અપાય। આ કોઈ મતદાન ના આપવા આવે એ સારું નથી। મતદાન બહુ જરૂરી ચીજ છે। તો બોટાદમાં રાણપુરથી સમાચાર, જ્યાં 110 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું છે। વોર્ડ નંબર 15 પર દાદબાઈબા નામના વૃદ્ધાએ મતદાન કર્યું હતું। 110 વર્ષની ઉંમરે વ્હીલચેર પર મતદાન કરવા તે પહોંચ્યા હતા। વૃદ્ધાએ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી।
રાજકોટના ધોરાજીના ઝાંઝમેરમાં દિવ્યાંગ યુવકે મતદાન કર્યું છે. વ્હીલચેર પર બેસી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માટે તેણે મતદાન કર્યું હતું. દિવ્યાંગ યુવકે મતદાનને લોકશાહીનો અધિકાર ગણાવ્યો. વધુમાં વધુ લોકોને મતદાન કરવા તેણે અપીલ કરી હતી. લોકશાહી અધિકાર છે આપણો કે મતદાન કરવું, ને લોકશાહીને ધ્યાનમાં રાખીને હું એક વ્હીલચેર ઉપર મતદાન કરવા આવ્યો છું. તો ગામને તમામ જનતાને એક અપીલ કરું છું કે જરૂર ને જરૂર આપણી લોકશાહીમાં મતદાનનો અધિકાર કરે.